આમોદ હિન્દુ સ્મશાનના નવીનીકરણ કાર્યને લઈ બેઠક યોજાઈ. ગુણવત્તાસભર અને મજબૂત કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના. આમોદ નગરપાલિકા દ્વારા અગાઉ ભાજપ શાસિત બોર્ડ દરમિયાન આમોદ શહેર હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી. જો કે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સમાજના સહયોગથી સ્વખર્ચે બનાવવામાં આવેલા બેઠક બાકડા તેમજ અગ્નિદેહ માટે ઉપયોગમાં લેવાતી ચેરો તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેના પગલે સ્મશાનની કામગીરી કેટલાક સમયથી બંધ હાલતમાં હતી. હવે આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ સત્તા પર આવ્યા બાદ સ્મશાનના પ્રશ્નને ગંભીરતાથી લઈ શહેર સ્મશાન કમિટી તથા શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પાલિકા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સ્મશાનનું નવીનીકરણ કામ એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર, મજબૂત અને પારદર્શક રીતે કરવામાં આવે, સાથે જ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે સમગ્ર કામગીરી ઉપર સ્મશાન કમિટીના સભ્યો, પાલિકા એન્જિનિયર તેમજ પદાધિકારીઓ સતત નજર રાખશે, જેથી શહેરજનોને યોગ્ય અને સુવિધાસભર સ્મશાનની સુવિધા મળી રહે. રોજ આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ અંતર્ગત યોજના હેઠળ આમોદ હિન્દુ સ્મશાનનું 1 કરોડ રૂપિયાનું જે કામ મંજૂર થયેલ છે અને જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે તે બાબતે અમે આમોદના આગેવાનો અને જે હિન્દુ સ્મશાન કમિટીના જે સદસ્યો છે તેમને નગરપાલિકાની અંદર બોલાવીને કામની ગુણવત્તા સારી અને સારી રીતે કામ થાય એ બાબતે એમના પણ અમે સૂચનો ગુણવત્તાથી સાંભળવા માટે આજ રોજ અમે નગરપાલિકામાં મિટિંગ રાખી હતી. એ બાબતે એ લોકોના જે 2 પ્રશ્ન હતા કે અમે તાકીદે એનું નિરાકરણ, કામ ચાલુ જ છે હાલમાં, ડિમોલિશન અને આપણે કોલમ ફૂટિંગ ને એનું કામ ને એમને ત્યાં બોર્ડની એક સમસ્યા છે તે પણ થઈ જશે. બોર્ડ છે જ એસ્ટિમેટમાં, પહેલાં બોર્ડનું કામ કરશું અને લાઇટની સુવિધા નથી તે લાઇટનું પણ કામ થઈ જશે.